શ્રીજી મહારાજ કે બ્રહ્માનંદ સુણો રૂડા સંત, તમે છો ભલા વૈરાગ્યવંત, તમે કાવ્ય કડા વિશે કાવ્યા, ઘણા ભૂપના શિર પાવલાવ્યા. બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તમે તો બહુ મોટા સંત છો, જેવા તેવા નથી હો. સાધુ થયા પેલા હે રાજ રજવાડામાં કેવા તમે પૂજાણા હતા હો, કેવા સન્માન પણ મળ્યા હતા, સોનાના શણગાર પહેરાવ્યા હતા રાજાઓ. અને વડોદરા રાજાએ તેથી 25,000 પગારની જાહેરાત કરી હતી. લાડુદાનજી આવે અમારા રાજ કવિ તરીકે રે, 25,000 નો પગાર, વિચાર કરો તમે દીદીના જમાનામાં. પણ બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો ભેટો થયો એટલે હવે ઈ કાંઈ નહીં થાય ગયો. તો મહારાજ કે કંઈક તમને રાખવા રાજ રજવાડા ઈચ્છતા હતા અને તમે અહીંયા કને આવ્યા, અમારો થોડોક ઉપદેશ સાંભળ્યો અને તમે કુટુંબનો ત્યાગ કર્યો. હા, 2 છોકરીઓ સાથે એને હગાઈ થઈ ગઈ હતી, લ્યો ખાલી લગ્ન કરવાના બાકી હતા. એ આવ્યું હતું છોરીઓ 2 ગઢપુરમાં બ્રહ્માનંદ સ્વામીને લેવા માટે. એ વરી કથા વરી લાંબી છે, બધી કથા ન કરાય આપણેથી. પણ બ્રહ્માનંદ સ્વામી એવી વાતો કરીને છોરીઓને વેરેક થઈ ગયો, 2 સાંકયું બાયું થઈ ગયા લ્યો ગઢપુરમાં. હવે ઘરે નથી જવું, આવે તો બ્રહ્માનંદ સ્વામી લેવા માટે અને પોતે રહી ગયો અહીંયા કને. આજીવન બ્રહ્મચર્ય પાડીને સત્સંગ કર્યો. બ્રહ્મચર્ય પાડવું અઘરું હોય ખબર હે, હડાહડ કળિયુગ હાલે છે ત્યારે. એ તો આપણે હારા લાગી અહીંયા કને, બાકી જીવન કેવા હશે એ તો હવે પોતપોતે વિચારે ભાઈ. સત્સંગમાં કેટલું દૂષણ પેસી ગયું, દૂષણ કહી ન શકાય, દુઃખ લાગે જોવા જઈએ તો. વર્ષો પહેલા ક્યાંક ખોટો કર્યો હોય, વિચારે કર્યો, ખબર પડે, નાત વારા કરતા, ગામ વારા કરતા, પ્રાયશ્ચિત કરાવતા. આજે કોણ કરાવે કયો? તમે ગમે એમ કરો, તમે છૂટી જલસા કરો, કોઈ ના પાડે? દારૂ પીને આવે તો કોઈ તમે ના પાડો? મંદિરમાં ના આવજે, તાકાત છે તમારી કોઈને? દારૂડીઓ મંદિરમાં ના આવે, ગમે એવા આવે. પીને હાલ્યો આવ્યો તો હાલ્યો આવે, લો કાંઈ ને કહેવાય, આપણે કહેવાય સમય નથી અત્યારે. પણ જીવનમાં એ આપણી ગાડીનું પિંચર કહેવાય. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું ને વતલાવું ને આ પંચ વર્તમાનમાં જો કાંઈક ગડબડ થઈ, એ પંચ વર્તમાનમાં ગડબડ થઈ તો પિંચર નહીં કહેવાય, ટાયર ફાટી ગયું કહેવાય. એ પછી ગાડી અક્ષરધામમાં ના પોગે, કોઈ દી ન પોગે. દારૂ પીધો કે વ્યભિચાર કર્યો કે આવું જો જીવનમાં એક વાર કર્યું ને, એ સત્સંગી મટી ગયો સમજો, એના વર્તમાન ખોટા થઈ ગયા. હવે શ્રીજી મહારાજ એને સંપ્રદાયનો માનતા નથી. પછી તમે ગમે તેમ કર્યા કરો, ભલે સવાર ઉઠીને પૂજા પાઠ કર્યા કરો ને, પૂરું થઈ ગયું. ફેરી કંઠી ફેરવી પડે, સંત પાસે જઈને પ્રાયશ્ચિત કરવું પડે. બોલો, સત્સંગમાં એવા પિંચર કેટલા હશે આપણા? કોઈ કેનાર તો છે નહીં, કઈ ફાવે તેમ કરો ને. આપણું તો હજી ઠીક છે, સમય ઉપર લગ્ન તો કરેલા. લંડનમાં છોરા લગ્ન નથી કરતા, 35 વર્ષના ઢગ્ગા થઈ ગયા તોય. અહીંયા છોરીઓ મળી જાય તો લગ્ન તો કરી લેરા, એટલું સારું હોય. ત્યાં લગ્ન નથી કરતા. બોલો, ગઈ સાલે અમે ગયા હતા પધરાણી કરવા જઈએ તો બાઈ સમાચાર મૂકે સંતો પાસે કે છોરાને કેવો લગ્ન કરે, કે લગ્ન નથી કરતો. હારી હારી છોરીઓ મળે છે તોય નથી કરતો લગ્ન. લ્યો, શું કામ નથી કરતા લગ્ન? મન ફાવે એમ કરવા મળી જાય છે. લ્યો, પબ ને બાર બધા પડ્યા ઠેક ઠેકાણે, મન ફાવે તો કરી આવે. હવે શું કોણ લગ્ન કરીને કોકની ગુલામી ભોગવી, કે કોકની છોરીઓ ઘરમાં આવે ને હેરાન કરે આપણે, કે લ્યો નથી કરતા લગ્ન છોરા. એવો સમય આવ્યો છે. એટલે જીવાત્માએ સુખી થવું હોય ને તો આ સત્સંગમાં ખ્યાલ રાખવાનો, જીવન શુદ્ધ રાખવાનું, દેહને અભડાવવો નહીં ક્યારે પણ, નિષ્કલંકિત જીવન વ્યતીત કરવું, તો અંતે મહારાજ આપણી સંભાળ લેશે. અત્યારે ગમે તેમ કરીએ, ગમે ખાઈ પીએ ને ગમે તેમ કરીએ, અમને કોઈ કહેનાર નથી ભાઈ. મર્યા પછી તો પૂરા હિસાબ લેવાશે, એના કાંઈ ફરક નહીં થાય તેદી. અને પછી આપણું કંઈ હાલવાનું નથી. અમે હોય તો ભલે ને તમે હોય તો ભલે હો. સાધુ થઈને પણ વર્તમાનમાં ફેરફાર કરે ને તો અત્યારે તો ઠીક છે, હાલ્યું જાય. પણ મર્યા પછી ઠાકોરજી કોઈનું સહન કરી લેશે નહીં, એ નક્કી વાત છે. એ ભોગવવું જ પડશે, કર્યું હશે. એટલે કથા સાંભળ્યા પછી કોઈકના મન આડાવાળા હોય ને તો મનને સમજાવું, ભાઈ આ જિંદગીમાં હવે વિષય નથી ભોગવા, સમજા ને. કદાચ થઈ ગયું હોય, સંત પાસેથી પ્રાયશ્ચિત લઈ
અને નવેસર પાછા શુદ્ધ થઈ જવાનું, પાણી લઈ લેવાનું હાથમાં. હવે પછી અમે ખોટી ધંધે નથી જવું. લંડનમાં ઘણા છોરા આવે. ગઈ સાલે શિબિર કરી હતી તો કેટલા છોકરા ને છોકરીઓ કે અમને વર્તમાન ધરાવો કે હવે અમે કોઈ દિવસ ખોટા ધંધા નહીં કરીએ. બોલો, અહીંયા કોઈને પ્રાયશ્ચિત લેવાની ઈચ્છા નથી થાય. ઓસ્ટ્રેલિયા ગયા હતા અમે હમણાં દિવાળી પહેલા. એક મંદિરમાં એક નાના સાધુ વાત કરી, ધામમાં જવું હોય તો જીવન શુદ્ધ બનાવજો. તો આખી સભા ઉભી થઈ ગઈ હરિભક્તોની. લાગટ હાલે આવ્યા. કોઈને જન્મગલના પાઠ કે કોઈને એકટાણા કે ગમે તે કાંઈક થઈ ગયું હોય જીવનમાં, નાનું મોટું પણ. મોટા કોકમાં હોય નાના નાના પણ પ્રાયશ્ચિત લઈ ગયા બધા. બાયુની સભામાંથી ચિઠ્ઠીઓ આવી કે અમારાથી ભૂલ થઈ ગઈ કે હવે નથી કરવી. સંકલ્પ કરો કે હવે ખોટે રસ્તે નથી જવું તો મહારાજ બચાવશે. હો હા, સંકલ્પ થવો જોઈએ. બાકી મન છે જન્મો જન્મ વિષય ભોગવ્યા છે એટલે એ તો કૂદકા મારવાનું છે. તમારું હોય કે અમારું હોય, મનને કાબુમાં રાખવું એ આપણું કામ છે. 10 ઇન્દ્રિયો અને મન છે એનો સારથી છે, હલાવનારો. જીવાત્મા છે રાજા છે ભાઈ. રાજા જો નબળો પડ્યો તો એને તો ક્યાંક નરકમાં નાખશે. ઇન્દ્રિયો છે સમજાને, ઘોડા છે ને ક્યાંક ખાડામાં નાખી દેશે. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી તમે મોટા સંત મહાવૈરાગી. તો અમને તો આશ્ચર્ય થયું તમારી વાત સાંભળી. તો બ્રહ્માનંદ સ્વામી કેવું શું આશ્ચર્ય થયું? મહારાજ કે તમારે જેવા મોટા સાધુમાં માયા પેઠી. મહારાજ કે જાહેર સભામાં. અને એક ચેલાને માટે શ્રીજી મહારાજ કે તમે મુક્તાનંદ સ્વામી જેવા સંતની સાથે રીસાયા. મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ કહેવાય મહારાજ કે અને તમારા પણ ગુરુ કહેવાય. આજે 7 દિવસ થઈ ગયા તમે સ્વામીને પગે નથી લાગ્યા અને જય સ્વામિનારાયણ નથી કીધા. એના દર્શન કરવા ગયા નથી. આવી મહારાજ વાત કરતા હતા ને, ઓરડામાં જીવુબા બેઠા હતા સમજા ને, ઈ વાત સાંભળી ગયા. મોટી બા કે બહુ થઈ ગયું કે સાધુમાં આવું હોય કે સમજા કે અમારે બાયુમાં હોય કે મોટી બા કે સમજા ને, અમારામાં કઈ કિસ્સા દેખાય હોય પણ આ સાધુમાં બોલો ઈએ બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુમાં ઈએ ચેલાને માટે ઈ આવી ફૂટફાટ શું વાત છે કે લ્યો. પછી બ્રહ્મ મુનિ બોલ્યા વાણી, કહું સાંભળો સારંગ પાણી. નથી મારો એમાં કાંઈ વાંક, હું તો છું સત્સંગમાં રાંક. બ્રહ્માનંદ સ્વામી કે જો મહારાજ અઠવાડિયું થઈ ગયું મુક્તાનંદ સ્વામીની સાથે અમારા બોલા થયા, એમાં મારો વાંક નથી, વાંક બધો તમારો હોય મહારાજને. કે લ્યો બહુ હોશિયાર વાજા મહારાજ ઉપર ઢોળ્યો. મહારાજ કે પણ મેં હું ગુનો કર્યો તમારો? તમે બે જણા ન બોલો, એમાં બધું તમે જ કર્યું મહારાજને કે બ્રહ્માનંદ સ્વામી કે જો મહારાજ હું માંદો થઈ ગયો તો, મારી તો આયુષ ખલાસ થઈ ગઈ હતી, મારે તો તમારે ધામમાં જવાનું હતું. હવે તમે આ બધાની આયુષ લઈ લઈને મારામાં નાખી ગયેલો. એમાં કોઈક વાઢકણી બાઈને આવી ગઈ હશે સમજા ને, એટલે અઠવાડિયું હેરાન કર્યા. બાકી મને તો કાંઈ નથી. મુક્તાનંદ સ્વામીની સાથે તરત ઉભા થઈને મુક્તાનંદ સ્વામી દંડોત કરવા માંડ્યા. પાછા બ્રહ્માનંદ સ્વામી દંડોત કર્યા, બાથમાં ઘાલીને ભેટ્યા, માફી માગી. આ કોઈક આયુષ મારો કે શું દિલ બગાડી ગઈ કે બાકી અમારે કાંઈ નથી કે. મુનિ બ્રહ્મ નમી નમી કહે, વળી આંખે બહુ આંસુડા વહે. મુનિ મુક્ત મહાગુરુ તમે, મુનિ બીજા તવ શિષ્ય સૌ અમે. રહીએ નમતાયુ મંગમાં, પણ માયા પરસાઈ અંગમાં. ઉપજ્યો અવગુણ એ થકી, ન નમ્યો હું તમને જતે થકી. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને હાથ જોડ્યા છે, આંખે આંસુડા વેવડાયા છે. તમે મહાગુરુ છો, અમે બધા તમારા શિષ્ય છીએ સ્વામી, તમને નમતા રહીએ છીએ. પણ કંઈક મારા અંગમાં કંઈક માયા આવી ગઈ, માયા એટલે આવું થઈ ગયું કે હું તમને નમી શક્યો નહીં. હું જ્યારે સાધુ થવા આવ્યો ત્યારે કાંઈ લઈ નતો આવ્યો, કાંઈ લઈ આવ્યો તો ચેલા લઈ આવ્યો તો બ્રહ્માનંદ સ્વામી કે એકલો આવ્યો તો કે લ્યો
કાંઈ નતું મારી સાથે, કોઈ દીકરો નતો લઈ આવ્યો, કોઈ શિષ્ય નતો લઈ આવ્યો. મરગલું જેમ ભરતનું આખ્યાન મરગલાને નડી ગયું ને એમ મને કંઈક નડી ગયું. ઘણી વાર માણસો હોય ઘણા બધા કામ કરતા કરતા ઘણા કામ છેલ્લે કંઈક ડૂબી જાય, ખબર ને, થોડાક કામમાં ફસાઈ જાય. એમ મારા જીવનમાં કંઈક થયું, જ્ઞાન ક્યાંક હાલ્યું ગયું. એટલે આપણો અવગુણ લીધો, પાપનો બોજ આવી ગયો, મારામાં મૂર્ખતા આવી ગઈ. સ્વામી માફ કરો, હવે મને કંઈક દયા કરો કે મને આપણો શિષ્ય જાણી અને મીઠી વાણી બોલો, મુક્તાનંદ સ્વામીની કે બ્રહ્માનંદ સ્વામી, કંઈક તમે કહો કે એટલે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, મને તમારી સાથે કાંઈ નથી, મને કાંઈ દુઃખે નથી લાગ્યું. તમે નથી આવ્યું ને અઠવાડિયા, મને કાંઈ મનમાં થયું નથી. તમારા પ્રત્યે મને કાંઈ કુભાવ થયો નથી કે બ્રહ્માનંદ સ્વામી મારી પાસે અઠવાડિયું નથી આવ્યા. તમારી સાથે જેવું હેત છે ને એવું મને છે, મને કાંઈ ફેર નથી પડ્યો. મુનિ ના મન બેય ના મળ્યા, શુભ જેવા પય સરકરા ભળ્યા. અતિ અંટસ સાધુ રાખશે, જીવ જાણો અસુરાંશ એ હસે. બે સંતોના મન ભળ્યા જેમ દૂધમાં સાકર ભળી જાય એમ બ્રહ્માનંદ સ્વામીની વાત સંતમાં પ્રખ્યાત થઈ. સાધુની સભા હતી ને મોટી, બધાએ શિખામણ લીધી કે અંતરમાં કંઈક ઈર્ષા, અદેખાઈ, માન, મોટપ રહી જતું હોય તો આજથી આપણે કાઢી નાખો, ન ખપે. કલ્યાણ કરવું છે ને જીવનું, ગમે તેમ હોય. કોઈ કંઈ કહી ગયો હોય, કોઈક આગળ વધી જતો હોય તો ભલે વધે, કોઈક આગળ વધતો ને રાજી થવું, વધો આગળ, બસ મદદ કરવી. ઘણી વાર મંદિરની કમિટીમાં વર્ષો સુધી સેવા કરતા હોય અને પછી બદલી થાય ને તો એટલે દુઃખ લાગી જાય, મને કાઢી મૂક્યું. એમ કાઢ્યો ન હોય, બદલી તો થવી જોઈએ ને કોક દેતા, કેમ લાગે? ઘેટા થઈ ગયા, બુઢા થઈ ગયા, તોય હજી રહેવું, હોંશ ન કરે રહેવાની, રાખે તો વાંધો નહીં. એક ગામમાં હરિભગત કે સ્વામી મેં રાજીનામું દીધું ને તોય સભાએ સ્વીકાર્યું નહીં. કે તમે જીવો ત્યાં સુધી કમિટીમાં, મંદિરની કમિટીમાં તમારે રહેવું જ પડશે. બોલો, રાજીનામું મારું લીધું નહીં, મને ખપે રાજીનામું, નિવૃત્ત કરવા દો મને. તો કે ના, તમે કાંઈ ન કરજો, બધું કરશું, પણ તમે રહ્યો ભેગા, બસ. અને ક્યાંક તો રાજીનામું લખવાનું કહ્યું તો મારે લખે નથી લખવું, કે લ્યો રહીશ. ક્યાંક તો ઝઘડા થાય મંદિરની કમિટીમાં રહેવા માટે, ઝઘડા. આ સમજણ કેવી કહેવાય? તમે વિચારો, સેવા કરવાની છે, મળી છે સેવા, ત્યાં સુધી પ્રેમથી કરો, અને જ્યારે હટવાનું થાય ને તેથી પ્રેમથી હટો. મળી સેવા તો પ્રેમથી કરો, ને હટવાનો વારો આવે ને તો પ્રેમથી હટો, ને હટ્યા પછી જે નવા આવ્યા હોય ને એની મદદ કરો, વિરોધ ન કરો એનો. તો સમજણ સાચી કહેવાય. કરો તમે, અટકો તો કહેજો અમે તમારી સાથે જ છીએ. આ હરિભગતની સમજણ કહેવાય. હા, પછી કે હવે તમે કેમ કરી લો, જોઈ લઈ, એમાં મારા આડા હાલે. કે અમે કઈ સારા કામ કર્યા નહીં અને તમે સારા કામ કરી જાઓ ને યશ ખાટી જાઓ, એ ના હાલે, કે સમજાય કે નહીં? એમ કેટલાકને દુઃખ લાગે મારાને. તો આ એ સત્સંગીની રીત નથી. આવી સમજણ સત્સંગીને જોઈએ નહીં. તો બ્રહ્માનંદ સ્વામીની શિખામણ સભામાં સંતો, ભક્તજનો, એ બહેનો બધા હતા ને, એ મનમાં નક્કી કર્યું આપણે કોઈની સાથે ઈર્ષા કરવી નહીં. જેને આગળ જેટલા ભગવાન જેવી બુદ્ધિ દીધી, આગળ વધે, સત્સંગ કરે, પ્રચાર કરે, એ સારા માણસોને સારે રસ્તે ચડાવે. ભલે અમારી પાસે કોઈ ના આવે, એની પાસે જાય, રાજી રહેવું. બસ રાજી રહેવામાં જેટલી મજા છે ને આ સત્સંગમાં, એટલું નારાજ થવામાં મજા નથી. રાજી જ રહેવું બસ. દુઃખ લગાડવાની સત્સંગની બાબતમાં મનમાંથી કાઢી જ નાખો, ડિલેટ કરી નાખો. હાવ મનમાં દુઃખ લાગે એવું તો હાવ ડિલેટ કરી નાખવાનું, ખપે જ નહીં. ઈ દિલમાં જ ના જોઈએ. બસ પ્રેમથી બહુ મજા આવશે સત્સંગ કરવાની. આવી સમજણ કરશું તો. એવી સરસ મજાની વાતો ગઢપુરના એ ચોકમાં જાહેર સભામાં શ્રીજી મહારાજે ઘણા બધાને આવી બધી વાતો કરી. ક્યાં સુધી કથા કરવાની? સમય 4:45, 4:45 થાય. 6 વાગે શાક વગર્યા નહીં. થોડીક વાર હવે શાકોત્સવની વાતો કરી, કેમ લાગે? હાલશે ને? અહીં સુધી આપણે ભક્તજનો આપણા જીવનમાં કંઈક સુધારો જોઈએ. નહીતર ઘણી વાર આપણી જિંદગી
પસાર થતી જ જતી હોય છે. આપણું જીવન છે ને એ આગળ ને આગળ વધતું જતું હોય છે, પણ આપણી જિંદગીમાં આપણે કાંઈ ફેરફાર કરતા નથી. ઘણાનો નિયમ હોય 10 માળા કર્યું એટલે 10 જ કર્યો, 11મી માળા ન કર્યા. નવરા થઈ ગયા, થોડુંક ભજન વધારો જીવનમાં થોડુંક ભજન વધારવા જેવું છે. અને આરામથી માળા કરવાની, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, દિલથી, હૃદયથી, નાભીથી ભજન કરવાનું. સમજાય ને? એ ભજન કામ કરશે. બાકી તો આમ ઢેડ્યા કરે માળા. એક બાપાને કીધું, બાપા અવડી ઉતાવળે મારો સ્વામિનારાયણ નામ કેમ લેવાય? તો કે સ્વામી પાકે ઘડે કાંઠા હવે નહીં ચોટે. મને ચોખ્ખી ના પાડી દે, લ્યો કાંઈ ફેરફાર નહીં થાય, ઢેડવા દો. ભલે દિવસના 200 માળે કરી નાખે, પણ મોટરમાં ચડાવી દીધી એમ માળા કરે. એમ શું? એ માળા કામ શું કરે? કામ ન કરે. ઈ માળા આપણા સ્વભાવને સુધારો કરી શકે નહીં. નિરાંતે ભજન થાય. મેં ઘણી વાર જોયું છે, 1.5 થી પોણા 2 મિનિટ થાય ને એક માળા પૂરી થાય. આરામથી ભજન કરો ને, 1.5 મિનિટ ઉતાવળે કરો તો, અને પોણા 2 મિનિટ નિરાંતે માળા કરો. એક માળામાં પોણા 2 મિનિટ સમય આરામથી કરો. બસ નહીં નીકળતા હોય સ્વભાવ ગમે એવા, પણ એ માળા છે ને, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાડા રે. ગમે એટલા પ્રયાસ કરો, સ્વભાવ નહીં સુધરતો હોય, પણ માળા ભાવથી કરશો ને, સ્વભાવને સુધારી નાખશે હો. અને જીવનમાં નડતો સ્વભાવ દૂર થઈ જશે, જીવન મજાનું થઈ જશે, આનંદ થઈ જશે. એ બધી વાતો છે.